ઉકળી હાય હાય શાક ખીચડી બધું જ છે ને ભાઈ ઓય અને આ જોડે ઓકે આ પપ્પા કે પોતું છે આપણે તો બેસી ચલો કેમેરો છે ને આવી છે ખબર નહીં એમનાથી એમના કેમેરાથી દુશ્મની થઈ ગઈ છે કેમેરામાં આવે ને એટલે આમ દુશ્મન પછી આવીએ છીએ આપણે ગોડાઉનની અંદર તો જોઈ લો આ છે આપણું ગોડાઉન તમે રેગ્યુલરલી રોજ જોતા જ હશો આ છે આપણું મંદિર જય દીપોમાં બરાબર તો હાલો કામ બાકી છે કામ કરીએ કાપડ વાપડ ધોઈએ ટાઈમ પપ્પા જો પપ્પાનો ફોટો હું કાલે તમને કાલના બ્લોગમાં છે ને તો પપ્પાની ખરેખર કાલે આખું ફેમિલી ભેગું થયું ને તો એમાં એટલી પપ્પાની કમી આમ લાગી ને આપણને કારણ કે 15 વર્ષ પૂરા થયા 15 વર્ષ સુધી પપ્પા આપણા જોડે હતા 15 વર્ષ પછી પપ્પાએ આપણો સાથ છોડ્યો તો આમ કાલ બહુ કમી ખરેખર બહુ કમી લાગી કારણ કે અમે પપ્પા ના પાડે ને તે છતાંય જો અમારે જવાનું હોય ને આ રીતે હોટલમાં તો અમે પપ્પાને લઈને જતા તો કાલે પપ્પા નહોતા ને તો કાલે ખરેખર આમ ઘણી બધી આપણને આમ એવું થયું કે પપ્પા હોત તો કેટલી મજા આવત આખું ફેમિલી ભેગું હતું તો મેં એકલા યાદ નહીં કર્યા મમ્મીને બધા હતા બધાને યાદ આવી ગયા હતા કાલે પપ્પા તો ચલો આપણે તો એ યાદગીરી સાથે કાલે એનિવર્સરી ઉજવી છે અને આજે આવી ગયા છીએ કામ કરવા માટે મમ્મી તો પણ પપ્પા ડાલું ખોલી છે અને હા મેં ગાયો કેટલી બધી જુઓ જોઈ લો ગાયો ગાયો દેખાય છે ને દેખાય જ રેડો કામ કરીએ બાપ હજુ તો આપણે છે ને બાકી છે ઘણું બધું કામકાજ શું બાકી છે એ તમને કહું ને તો હકીકતથી કામ શું બાકી કહું ઘરનું ઉપરનું કામ બધું બાકી છે અને બીજું નવું તમને બતાવું કે આપણે જુઓ ચકલીઓના મારા પણ લગાવ્યા છે કેવા છે કોમેન્ટ કરીને જણાવજો કે આ મારા કેવા દેખાય છે અને છે ને અમારા શેડની અંદર લગાવ્યા છે સ્મિતો પણ પપ્પા કાપડ ધોઈ છે ચાલુ જ છે જુઓ કાપડ ધોવાનો પેલો એટલો હશે ને તો હશે હજી બીજો ધોવાનો બાકી તો લેડો આપણે કાપડ ધોઈએ તો ગઈશ પીપળું હરખું કરનારા આવી જશે કાપડ ધોવાઈ જશે હજી બીજો બાકી છે પણ પીપળું મેં કાપડ કાઢી તો પીપળું ન મારી ને તે અંદરથી મરી ગયું એટલે પીપળું હરખું કરવા માટે આવી જશે માણસ બરાબર એટલે હજુ પીપળું હરખું થઈ ગયું છે અને હજુ વોશિંગ મશીન તો બાકી છે તો હું તમને વોશિંગ મશીન એ બતાવી તમે કીધું કે વોશિંગ મશીન બાકી બતાવવાનું તો જોઈ લો ત્યાં હા વોશિંગ મશીન ચાલુ છે કાપડ ધોવાનું લઈ લો વોશિંગ મશીન ફરીને આવી ગયું લેડો હવે આપણે કાપડ ધોવાવા માટે જઈએ લઈ લો અને જોઈ લો હું બતાવું તમારે કાપડ તો બધા ધોઈ જાય મિતુભાઈ પપ્પા બેઠે ઊભા રહે એ ધોઈ જા સાચું બધું પતી ગયું તો ગઈ વોશિંગ મશીન વર્ગ્યું ને તો 2 મિનિટ કાપડ ધોવાઈ ગયો અમારે તો અને જો શાંતિથી બેસી રહ્યા છીએ અમે બેઠા છીએ શાંતિથી હવે ઉપર જઈશું પછી થોડું કામ કરીશું કામ બામ કરીને પછી 2-3 વિડીયો શૂટ કરીશું વિડીયો શૂટ કરી અને પછી રસોઈ કરીશું બરાબર તો તમને બતાવીશું અમે રસોઈ શું કરીએ છીએ તો જોઈ લો કાપડ તો ધોઈ જશે બધા મિતુભાઈ પપ્પા હવે ડાલા ઉપર જાય છે કાપડ હુકવવા માટે મેં કીધું તેમને ના પાડી કે ના તમે નહીં હું કરી દઉં હું કીધી સારું તો તમે કરો એટલે હવે એ કાપડ હુકવશે ને આપણે જઈશું ના ધોવા માટે કારણ કે કાપડવાળો આમ પલળ્યા હોય ને એટલે કંઈ મજા ના આવે એટલે નહીં ધોઈને પછી પાછું કામકાજ કરીએ આપણે હવે આ રીતે કાપડ હુકવાય હો તમને ના આવડતું હોય ને તો હું બતાવું જો નંદા આ રીતે કાપડ હુકવશે હુકવાઈ છે તમે જોઈશ કઈ દિવસ આવી રીતે કાપડ હુકવું તો ભાઈ આવી જશે ટ્યુશન જઈને અને હેડા હતા રમવા માટે હવે પણ મેં રોક્યા ને આમ કીધું ઉભા રહો ત્યાં આવીને બેસી ગયા
બાકી જવું તું રમવા માટે સીધું. ના ના હું નહીં જતો રમવા ટ્યુશન જાવ છું પ્રદીપભાઈ તમે જોતા હોય ને વિડીયો તો આ મીતુભાઈ છે ને દિલ્હી લખટ્યો રમવા જાય છે બરોબર સાચું? જો કે 10માં આવ્યા છીએ એટલે તમે છે ને કાલ ટ્યુશનમાં આવો ને એટલે એને કહી દેજો બરોબર. બીજું તો કહેતી નહીં. ચાલો રવિવારે ઓકે તો રવિવારની મીઠું પપ્પા જ દોમ કરીશ. પપ્પા ને તા પપ્પા મંડપ બધો હતો ડાલા મંડપ બધેલો હતા પપ્પા. હું હજી એ ગાઈસ નીચે જ બેસી રહી છું. હજી ઉપર જઈ નહીં ચાંદ નહીં કહું છું ઉપર જવું પણ હજી જી નહીં હવે છે. નીચેથી ઉપર આવી જાય. ઉપર આવીને નહીં ધોઈને તૈયાર થઈ જાય. તૈયાર થઈને પછી આવ્યા હતા ધાબા ઉપર. 2-3 વિડીયો શૂટ કરવાના હતા તો વિડીયો શૂટ કરી દીધે અને એના પછી મૂકી દીધા થોડીક વાર વ્લોગ બનાવું તો વ્લોગ બનાવવાની તૈયારી કરી દીધી છે. અને જોઈ લો અત્યારે અમારા ધાબા ઉપરનું વાતાવરણ કેવું બહુ મસ્ત લાગે છે. હા મેં છે ચિહર માતાનું મંદિર જે હાલ જ આરતી થઈ પણ અમારું વિડીયો ઉતારતી હતી એટલે આરતીનો અવાજ તમને ના સંભળાઈ શકી. બાકી આ બી હાલ આરતી થઈ સરસ મજાની. અને જોઈ લો મોર છે જોરદાર બોલી છે. અમારે એકદમ જંગલ નજીક છે ને એટલે મોર ને બધું બોલાને બધું કમ્પ્લીટ સંભળાય. આ બાજુ દીકરાઓ હા અમે છે ને ક્રિકેટ રમે છે જોઈ લો. તો હા અમે છોકરાઓ ક્રિકેટ રમે છે જોઈ લો. હા મારા છોકરાઓ ક્રિકેટ રમે છે અને આપણે હવે ફ્રી થઈ ગયા છીએ વિડીયો બનાવીને. અને હવે છે ને તો નીચે જઈશું. નીચે જઈને રસોઈ કરીશું. રસોઈમાં શું કરીશું એ તમને બતાવીશ હું. કારણ કે હજુ મેં પણ ખુદને ફાઇનલ નહીં કરી કે હું રસોઈ શું બનાવી એટલે નીચે જાઉં પછી રસોઈ બનાવું. શું રસોઈ બનાવું છું તો જય માતાજી. આપણે હમણાં અંતે જતા હતા અને અત્યારે વિડીયો ઉતારીએ છીએ. જમવાનું થઈ ગયું છે બાદ કાચીને. જો મમ્મી શું બનાવી જમવાનું? જો પપ્પા ફોન જોયું છે. પપ્પા જમવાનું થઈ ગયું બાનું બધો જમવા બે શું બનાવી જમવાનું? લાડવા બહુ બધું શકો ખરી જોજો. લાડવા ઉખડી હાય હાય શાક ખીચડી બધું જ છે ને ભાઈ. અને આ જોડે ઓકે આ તો પપ્પા કે ફોન આપણે તો બેસી ચલો આપણે જમી લીધું તું. જમીન વાસણ ઘસી ગયા. વાસણ ઘસી મીતુભાઈ પપ્પા તો ઉપર ધાબા પર ઊભા છે. મીતુભાઈ બહાર આટા મારવા ગયા છે અને ટાઈમ થયો છે 10:30 થવા છે. 10:30 10 મિનિટ બાકી છે અને આપણે કામ પૂરું થઈ ગયું છે અને આરામ કરવા જઈએ છીએ. તો એના પહેલાં હું તમને બતાવું મારો મની પ્લાન્ટ. તો જોઈ લો આજે તો આખા દિવસનો બતાવ્યો નતો તો હું તમને અત્યારે બતાવું છું કેવો થયો છે મની પ્લાન્ટ એ જણાવજો મને. તો આપણે અહીંયા વિડીયોનો અહીંયા એન્ડ આપીએ છીએ. મમ્મી પણ ઊંઘી ગયા. તો ચલો મારો વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો. PS વાઘેલા ફેમિલી વ્લોગ્સ આપણી ચેનલ છે. પ્લસ બીજું કે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણી છે PS વાઘેલા ફેમિલી વ્લોગ અને ફેસબુક આઈડી પણ છે વાઘેલા પવનબા બાસલ. તો બધા ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.